જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે આજે તમને એક સરસ મજાનું મેરડીમાનું મંદિર છે, જે બહુ વર્ષો જૂનું મંદિર છે કરાલના મેરડીમાં. એ આ વ્લોગની અંદર તમને આજે હું બધું બતાવીશ. અને આજે આપણે જે રોજિંદા કામ છે બધા કરવા મળીએ. અત્યારે આ મેન સ્થાનક છે જે આપણે કરાલના મેરડીમાનું મંદિર છે એ, અને એમની થોડી જ બાજુમાં અહીંયા જીવા દાદાની સ્થાપના છે. ને આ બાજુ હનુમાનજીની સ્થાપના છે. ને આ સાઈડ તમે જોવો છો જે મોટો હોલ છે, ત્યાં માતાજીના તાવા થાય છે. રવિવાર, મંગળવાર, ગુરુવારે વધારે હોય છે તાવા. હવન કુંડ છે અહીં માતાજીની, ને આ માતાજીની બોકડાની પ્રતિમા છે. આ ડૂમ છે આખો. ડૂમની અંદર ટેકલાના માળા રાખ્યા. આ રસ્તો થોડાક આગળ જતા હળવદી આવે. આ ઠંડા પાણીનું પરબ છે. અહીંયા ફ્રીજનું પાણી આવે છે બધી બાજુ. ને આ બાજુ પછી એક બીજો હોલ બનાવ્યો છે. માનો કે રવિવારે, ગુરુવારે, મંગળવારે તાવા હોય ત્યારે ખૂબ ટ્રાફિક થાય, એ બધી વ્યવસ્થા છે. ને અહીંયા બાજુમાં એક બહુ મોટું ફિલ્ટર મૂકેલું છે, જ્યાં આપણે ત્યાંથી પાણી બધું અહીંયા આવે આ ટાંકાની અંદર. હાલો, હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે રસા તરફ પાછા પ્રસ્થાન થયું. ને મંદિરની બહાર નીકળતા આ બાજુ દુકાન છે, ત્યાં શ્રીફળ, ઠંડા પીણા, ચા પાણી એવું બધું મળે. આ બાજુ દુકાન છે. આ રસ્તો ગયો એ હળમતિયા, આ બાજુ જાય રંગોળા.